जय जोहर जय आदिवासी मित्रों। तो मित्रों आज रोज 13 तारीखे અમારે સૌએ કેવડિયા કોલોની જે અમારા આદિવાસી સમાજના બે દીકરા છે એમના સાથે અત્યાચાર થયો છે, તો એ ભાગરૂપે અમે બધા અહીંયા ઉપસ્થિત થયા છે। તો મિત્રો અહીંયા સરકારે એટલી પોલીસની નાકાબંધી કરી છે કે અમે જાણે આ દેશના છોકરાઓ નથી, આ દેશના માલિક નથી, આદિવાસી સમાજ આ દેશનો માલિક છે, છતાંય આટલા બધી તાનાશાહી થાય છે। તો મિત્રો આ તાનાશાહીથી આદિવાસી સમાજ ડરતો નથી। આજે દરેક આદિવાસી આગેવાનને એ લોકોએ અરેસ્ટ કરી લીધા છે। તો મિત્રો અમે લોકો કઈ આતંકવાદી નથી, આદિવાસી સમાજના જે દીકરાઓની હત્યા થઈ છે એના માટે અમે સૌ આદિવાસી સમાજના નવયુવાનો ભેગા થયા છે અને એમને શ્રદ્ધાંજલિ આપવા માટે અમે પાછો પગ ખેંચ્યો નથી। અમે પહોંચી ગયા છે અને થોડીક જ વારમાં અમે પણ અમારો કાર્યક્રમ ચાલુ કરી દઈશું। તો અમે અંગ્રેજોથી ડર્યા નથી, તો તાનાશાહી સરકારથી પણ ડરવાના નથી। જય જોહર, જય આદિવાસી, જય બિરસા મુંડા। અને મિત્રો જ્યારે કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર પટેલ વલ્લભભાઈનું જે સ્ટેચ્યુ બન્યું હતું, આપણે માનીએ છીએ કે પટેલ સમાજના સરદાર વલ્લભભાઈ પટેલ જેમણે દેશ માટે એમનું બલિદાન આપ્યું છે, એમનું સમર્થન આપ્યું છે, તેમ છતાંય આપણે માનીએ છીએ કે આપણા જે વિસ્તાર છે એમાં સરદાર પટેલનું સ્ટેચ્યુ આવ્યું છે, તો આપણને ગર્વ હોવો જોઈએ। તેમ છતાંય આ જે પોલિટિશિયન જે માણસો છે એમને 5 અને 10 કિલોમીટર સુધી આપણા જે આદિવાસી સમાજના જે આપણા આદિવાસી લોકો હતા એમને અટાવી કાઢવામાં આવ્યા છે, એમને ખસેડી નાખવામાં આવ્યા છે। તેમ છતાંય આજે આદિવાસી સમાજ એકદમ ખામોશ છે, આદિવાસી સમાજ એકદમ ચૂપ છે। તો મિત્રો આજે જે સમગ્ર કેવડિયાની ઘટના છે, હું કઈ રીતના કેવડિયા પહોંચ્યો છું, મારા સાથી વિનયભાઈ વસાવા, મારા સાથી વિનોદભાઈ વસાવા, ટીના મામા અને રાજભાઈ વસાવા જય જોહર જય આદિવાસી મિત્રો। તો મિત્રો કેવડિયા પહોંચીને અમારે જે આદિવાસી સમાજના બે દીકરાઓ મળી ગયા હતા, એમને જેટલા પણ આદિવાસી સમાજના આગેવાન આવવાના હતા એ તમામે થોડા પૈસા ઉઘરાવી અને એમનું જે જીવન ધોરણ છે એને મજબૂત બનાવવા માટેનું આ એક પ્લાન હતું। પણ આ પોલિટિશિયન માણસોના લીધે અને કેટલાક આદિવાસી સમાજને દબાવવાના જે એજન્ડા છે એમના લીધે આજે અલગ આદિવાસી આગેવાનને પોલીસે એરેસ્ટ કરી લીધા છે। તૈયારીમાં થોડી વારમાં ખાલી શ્રદ્ધાંજલિ જે અમારે આપણું આપી દીધું 10-15 મિનિટ થાય ખાલી। પાછળ જતો આપણે 2 મિનિટનું મૌન પાડીશું, બરાબર? નરેશભાઈ અને નરેશભાઈને Pero ada dulu lah.
ન્યાય આપો ભાઈ, ન્યાય આપો. સૈનિકોને ન્યાય આપો. અરે ન્યાય આપો ભાઈ, ન્યાય આપો. सरकार हमसे डरती है, सरकार हमसे डरती है. न्याय आपो भाई, न्याय आपो. न्याय આપો ભાઈ, ન્યાય આપો. ન્યાય આપો ભાઈ, ન્યાય આપો. આદિવાસી ન્યાય આપો. तानाशाही नहीं चलेगी, नहीं चलेगी, सरकार तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी, अरे हम हमारा हक मांगते नहीं किसी से भीख मांगते, हम हमारा हक मांगते नहीं किसी से भीख मांगते, बिरसा लड़े थे गोरों से, हम लड़ेंगे जोरों से, बिरसा लड़े थे गोरों से, हम लड़ेंगे. ચારે ચાર રાજ્યના ગુજરાત, એમપી, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના તમામ મિત્રો અમારી સાથે જોઈન્ટ છે. તો મિત્રો કદાચ આવી રીતના જ અત્યાચાર થયા કરશે, આવી રીતના જ અત્યાચાર આપણી પાસે થશે તો આપણે ખરેખર કોઈનાથી ડરવાની જરૂર નથી. કારણ કે આદિવાસી આ ભીલ પ્રદેશનો માલિક છે, તો માલિક બનીને જીવો. આજે આપણી પર અત્યાચાર થાય છે, કાલે આપણા ઘર સુધી અત્યાચાર થશે. આજે આપણા બે દીકરાઓ આદિવાસી સમાજના જે દીકરાઓ છે એમની હત્યા કરી દેવામાં આવી. તો મિત્રો આ ભીલ પ્રદેશ આપણો છે, રાજા બનીને જીવો, ગુલામ બનીને નહીં. જય જોહાર, જય બિરસા મુંડા, જય टंट्या भील. सरकार हमसे डरती है, पुलिस को आगे करती है, सरकार हमसे डरती है, पुलिस को आगे करती है, सरकार तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी, सरकार तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी. अरे અમે અંગ્રેજોથી નથી ડર્યા તો તમારી સરકારથી શું અમે હલવાના? ઉખાડો જે ઉખાડવું હોય. અમે તો જ્યાં સુધી અમારા શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી અમે સમાજ માટે લડીશું અને બોલીશું. જય જોહાર, જય જોહાર. આજે તમારા ઘરમાં થયું હોત તો તમે આગળ પડતે, અને આજે આદિવાસી સમાજના ઘરોમાં થાય છે એટલે અમારા સાથે અન્યાય થાય છે. તમારા ઘરની અંદર જુઓ કે તમારા જ ઘરમાં થયું હોત તો શું થાત? આજે આદિવાસી સમાજના ઘરમાં થયું છે એટલા માટે તમે અન્યાય કરો છો. ને આજે હમણાં જ આજે એમના ઘરમાં શોખ છે છતાંય એ લોકો અહીંયા બેઠેલા છે. તો ભીલ પ્રદેશમાં કોઈ એક્સપાયર થઈ જાય તો એની પરમિશન લેવાની હોય, છતાંય આજે બીજો ગુનો બતાવું છું કે આજે પોલીસ કર્મચારીઓ છે એમના ગાડીઓ સિવાય આજે કેવડિયાની અંદર જે ગાડીઓ છે એમાં પણ ભરીને આવે છે. તો શું અમે લોકો જૂઠા છે? તમે લોકો સાચા છે? આ ભીલ પ્રદેશ છે, આ ભીલ પ્રદેશમાં તમામ આદિવાસીઓને ન્યાય મળવો જોઈએ. અને કદાચ ન્યાય નહીં આપે તો અમે અમારા તીરકામઠા બાલા લઈને અમે રોડ પર નીકળીશું. આજે એક માનો સવાલ છે. જય જોહાર, જય આદિવાસી. તો મિત્રો આદિવાસી સમાજની એકતા જોઈ અને પોલીસ જે રસ્તે અમને પોલીસ સ્ટેશન લાવી હતી એ જ રસ્તે ફરી પાછી ઘરે સુધી મૂકવા આવે છે. તો આદિવાસીની તાકાત છે. તમામ આદિવાસી સમાજના લોકો એક થાવ તો આપણે જરૂર જીતીશું. જય જોહાર, જય આદિવાસી. सरकार हमसे डरती है, पुलिस को आगे करती है, सरकार हमसे डरती है, पुलिस को आगे करती है, हम हमारा हक मांगते नहीं किसी से भीख मांगते, हम हमारा हक मांगते नहीं किसी से भीख मांगते. आदिवासी एकता जिंदाबाद, आदिवासी एकता जिंदाबाद. जय जोहार का नारा है, भारत देश हमारा है. जय जोहार का नारा है.
आदिवासी एकता जिंदाबाद, आदिवासी एकता जिंदाबाद, जय जोहर का नारा है, भारत देश हमारा है, बिरसा लड़े थे गोरों से, हम लड़ेंगे जोरों से, बिरसा लड़े थे गोरों से, हम लड़ेंगे जोरों से, एक तीर एक कमान, आदिवासी एक समान, एक तीर एक कमान, आदिवासी एक समान, भागो दुश्मनों, देखो देखो कौन आया, आदिवासी से आया, देखो देखो कौन आया, आदिवासी से आया, भागो दुश्मनों, एक चले, एक चले, जय जोहर का नारा है, भारत देश हमारा है, जय जोहर का नारा है, भारत देश हमारा है, देखो देखो कौन आया, आदिवासी से आया, देखो देखो कौन आया, आदिवासी से आया, सरकार हमसे डरती है, पुलिस तो आगे करती है, सरकार हमसे डरती है, पुलिस तो आगे करती है, सरकार तेरी तानाशाही नहीं चलेंगे, नहीं चलेंगे, सरकार तेरी तानाशाही नहीं चलेंगे, नहीं चलेंगे, सरकार तेरी हाय हाय, सरकार तेरी हाय हाय, જો કીધું હોત તમારી પોતાની ગાડી લઈને પોલીસ સ્ટેશન આવી જાત, આ પાછું મૂકવા આવું પડ્યું ને, એક જ ચાલે, ટાવર ને આદિવાસીનો हम हमारा हक मांगते हैं, हम हमारा हक मांगते हैं, जय जोहर का नारा है, આદિવાસી સમાજના દીકરાઓ છે એમની હત્યા થઈ છે. તો મિત્રો અહીંયા જેટલા પણ યુવાનો છે અમે છે ભરૂચથી અમારી ભણતર ચાલુ છે, રાજભાઈ અમારા જેટલા પણ ભણતર લોકો છે તમને સાથ આપતા આવે છે, તમને અલગ પાડવા નથી માંગતા. અમે આદિવાસી સમાજને એક સાથે જોવા માંગીએ છીએ અને અમે લોકો સરકાર સામે પણ લડીએ છીએ, મનસુખ વસાવા સામે લડીએ છીએ. અમે કોઈ પાર્ટીમાં નથી માંગતા, અમે લોકો આદિવાસી સમાજમાં માનીએ છીએ. જ્યારે જ્યારે આપણે મરી જઈએ છીએ ને ત્યારે કોઈ પાર્ટી નથી આવતી, આપણા સમાજના લોકો આવે છે. તમે લોકો ધ્યાન રાખજો કે જ્યારે જ્યારે સરકાર કે કોઈ પણ વ્યક્તિ આપણા સમાજ પર જ્યારે જ્યારે અત્યાચાર કરે છે, હું આટલી ઉંમરમાં મારા જે યુવાનો છે એમને સમજાવવા માંગુ છું કે કોઈ પણ પ્રોબ્લેમ હોય એની ટાઈમ કોલ કરજો. અમે ભરૂચથી કેવડિયા કાકા ભીલ પ્રદેશમાં આવતા, અમને રાજભાઈ ને વિનયભાઈ ને વાર નહીં લાગે અને કાલ રાતથી પોલીસ અમારા ઘરે છે, છતાંય અમે ચાલતા રિક્ષામાં અમારી ગાડી કઈ છે અમને ખબર નથી, તેમ છતાંય અમે અહીં આવ્યા છે અને અમે સૌપ્રથમ આપણા જે દીકરાઓ મરી ગયા છે એનું તમારા રામ જે સર્કલ છે ત્યાં અમે એમને શ્રદ્ધાંજલિ આપી છે સૌપ્રથમ. ત્યાર પછી રાજભાઈનો પણ ખૂબ ખૂબ દિલથી વંદન માનું છું અને તમામ આદિવાસી સમાજના લોકોનો વંદન માનું છું કે એક રહેજો, એક તીર એક કમાન, આદિવાસી એક સમાજ. ખરેખર ધન્યવાદ છે કે રાજભાઈ રણજીતભાઈના ઘેરે ઉભા